દિલ દહેલાવતી દેતી ઘટના સામે આવી છે। એક માસૂમ બાળા પર ગામના જ એક નરાધમે બળાત્કાર ગુજાર્યો અને ગંભીર હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો। 11 વર્ષથી આ બાળકી ધોરણ 7માં અભ્યાસ કરતી હતી। પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર દીકરીને માથામાં દુખાવો થતો હોવાથી શાળા દ્વારા માતાને દીકરીને સ્કૂલમાંથી લઈ જવા ફોન કરાયો હતો, જેથી ગામનો એક યુવાન તેને સ્કૂલમાં લેવા ગયો હતો અને રસ્તામાં મોકો મળતા તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો। ગંભીર હાલતમાં તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન આજે માસૂમ બાળકીનું કરુણ મોત થયું હતું। પીડિતાના પરિવારના પોલીસ પર ગંભીર આક્ષેપ છે। તેમણે કહ્યું કે પોલીસે અમને સહકાર આપ્યો હોત તો અમારી દીકરી જીવતી હોત। પીડિત પરિવારે જણાવ્યું હતું કે નેત્રંગ પોલીસના જમાદારે કહ્યું કે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં સારવાર નહીં થાય। એ બનાવના અંગે મને કોઈ માહિતી નહીં હતી, પણ એ છોકરી જ્યારે આ સુંદરકાયાની જગ્યા બધી ભૂલી ગયેલી હતી, છોકરીનું બધું આવું હતું, તેની કાકી નવડાવવા, તને તબિયત ખરાબ છે ને તને નવડાવી દે એમ કરીને છોકરી કાકી નવડાવવા માટે નાવણિયામાં લઈ ગઈ તો આ બધું જાંગો છે, પછી સુંદરકાયાની જગ્યા છે બધી ફૂલેલી જોયું અને પેશાબ છોકરી કરી ના શકતી હતી। એટલે છોકરીએ એમ જવાબ આપ્યું કે કાકી કોઈને કોઈ તું કહેતી નહીં, અને મને મારી હાથે આ છોકરાએ મારા હાથે જબરજસ્તી કરેલી છે એમ કીધું। એટલે ત્રીજા દિવસે મને છોકરીના કાકી એમ કીધું કે બાપા આવી રીતના થયેલું છે, એટલે તરત અમે 16 તારીખના દિવસે આ દીકરી મરી જશે એમ કરીને મેં 108 તરત જ મંગાવી અને છોકરીને દાખલ કરી દીધી મેં નેત્રંગ દવાખાનામાં। ત્યારે અમને નેત્રંગ દવાખાનામાં કોઈ ટ્રીટમેન્ટ નહીં મળ્યો, એમ કહે છે કે અહીંયા કોઈ ડૉક્ટર નથી એમ કરીને, તો ટ્રીટમેન્ટ નહીં મળ્યું। પછી એમ કહેતા હતા મને કે તમે તોડફોડ ને એનું કરી નાખો એમ કરીને મને જમાદાર કહેવા આવ્યા હતા। તો મેં જમાદારને કીધું કે હું એકલો માણસ છે, મારા કોઈ સગાવાલા આવશે, છોકરીના મામા આવશે, એમને બધાને પૂછી અને એમનું તોડફાડ કરી નાખશું। તો જમાદાર કે મેં જમાદારને પૂછ્યું કે કેટલા રૂપિયા મને આપશે? જમાદાર કે તારે 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા જેટલા લેવાય એટલા તું જિંદગી છોકરીના જિંદગી બની જશે, એટલા પૈસા તું લઈ લે। તો મારે અંદાજ એવું લાગે છે કે સર આ જમાદાર પણ આ પાર્ટી સાથે ફસાયેલો છે અને એને પણ રૂશ્વત લીધી છે એવું મારા મનમાં લાગે છે। છોટાઉદેપુર જિલ્લાના બોર્ડ